મિડ બ્રેન એક્ટિવેશન. આ કોર્સની અંદર કોઈ પણ બાળક આંખ પર પટ્ટી બાંધીને કોઈ પણ કલર કે નંબર ઓળખી શકે છે, ગેમ રમી શકે છે, કોઈ પણ લખાણ વાંચી શકે છે, ડ્રોઈંગ કરી શકે છે, કોઈ પણ વ્યક્તિને ઓળખી શકે છે. ઇન શોર્ટ, આ કોર્સના અંદર કોઈ પણ બાળક જેટલું ખુલ્લી આંખે કરી શકે એ બધું જ બંધ આંખે કરી શકે છે. આ કોઈ જાદુ નથી, આ એક 5 સેન્સીસની એક્ટિવિટી છે. આ જે કોર્સ છે, આ કોર્સના અંદર 2 કલાકનો સેશન હોય છે. એ 2 કલાકના સેશનના અંદર મ્યુઝિક થેરાપી, મેડિટેશન અને 5 સેન્સનું એક્ટિવેશન ઉપર કામ કરવામાં આવે છે કે જેના લીધેથી બાળકમાં રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકાય. જો બાળકને ખુલ્લી આંખે ડ્રોઈંગ કરતા આવડે તો જ બંધ આંખે કરી શકે. અને આ કોર્સમાં એડમિશન લેવા માટે એવો રૂલ છે કે કોઈ પણ બાળકને કલર્સ પરફેક્ટલી રીતે ઓળખતા આવડતા હોવા જોઈએ. આ કોર્સની અંદર કયા બાળકો આ એડમિશન લઈ શકે? તો 4 થી 14 વર્ષના કોઈ પણ બાળકો આ કોર્સના અંદર એડમિશન લઈ શકે. હવે આપણને એવું થતું હશે કે 14 વર્ષ પછી કેમ નહીં? તો 14 વર્ષ પછી બાળકના બ્રેનના અંદર, મતલબ કે જે ઉપરનો પોર્શન છે, એટલે કે જે હેડનો પોર્શન છે, એ બ્રેનની આજુબાજુ કેલ્શિયમ બનવાની શરૂઆત થઈ જાય છે. એટલે કે જે બ્રેનની સાઇઝ છે એ નથી વધતી, તો એની આજુબાજુ એકવાર કેલ્શિયમ બની ગયા પછી આ 5 સેન્સીસને એક્ટિવેટ કરવી થોડી મુશ્કેલ છે. હા, માર્કેટમાં બધા લોકો કરાવે છે, પણ એડલ્ટનું જે બી મિડ બ્રેન એક્ટિવેશન હોય છે એ અલગ હોય છે. પણ આપણા પાસે જે આપણે બાળકોને કરાવીએ છીએ એ 4 થી 14 વર્ષની ઉંમરના કોઈ પણ બાળકોને આપણે કરાવીએ છીએ. આમાં અઠવાડિયામાં 1 વખત આવવાનું હોય છે.